વાંકાનેર તાલુકાની મેસરિયા ચેકપોસ્ટ નજીકથી નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 યુવાનો ઝડપાયા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા મેસરિયા ગામ પાસે આવેલ ચેકપોસ્ટ ખાતે પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરતી હોય તે દરમિયાન અહીંથી પસાર થતી એક સફેદ કલરની ઇનોવા કાર રજિસ્ટ્રેશન નંબર GJ034708 ને રોકી તલાશી લેતા કારમાં બેઠેલા તરુણભાઈ ધનજીભાઈ ફુલતરિયા અને વિપુલભાઈ ધનજીભાઈ ફુલતરિયા રહે બંને ચિત્રકૂટ સોસાયટી, રવાપર, મોરબી પાસેથી નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો 10.76 ગ્રામ જથ્થો કિંમત ₹1,07,100 મળી આવ્યો હતો, જેથી પોલીસે બંને આરોપીઓની ડ્રગ્સનો જથ્થો, 5 મોબાઈલ ફોન કિંમત ₹1 લાખ, રોકડ રકમ ₹50,000 અને એક ઇનોવા કાર સહિત કુલ ₹12,57,100 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી બંને આરોપીઓ સામે NDPS એક્ટની કલમ 8(c)(2)(1)(b)(29) મુજબ ગુનો નોંધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે.